સાચું જ કહેવાય છે, ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ નેશન. બાળકોને જેવા સંસ્કારો મળે છે એ સંસ્કારો જ એમના જીવનભર મદદ કરે છે. જો બાળકો સંસ્કારવાન હશે તો તેઓ જ્યાં રહેશે ત્યાં પ્રસન્નતા છવાશે. તેઓ જેને મળશે એને આનંદિત કરશે. તેઓ જે સ્કૂલ કોલેજમાં ભણશે એમનું નામ રોશન કરશે. પરંતુ બગડેલા તોફાની સ્વભાવી બાળકો તો પોતાના માટે અને બીજાના માટે પણ બોજરૂપ બની જાય છે. પરીક્ષા સમયે તણાવ, ચીડચીડિયો સ્વભાવ, વાતમાં ઉગ્રતા વગેરે વિદ્યાર્થીઓથી સ્વાભાવિક થઈ જાય છે. એવામાં કરવું તો શું કરવું? આ વાતને ધ્યાનમાં રાખીને પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુએ વિદ્યાર્થીઓને ઉન્નત કરવા માટે યોગ અને ઉચ્ચ સંસ્કાર શિક્ષણ કાર્યક્રમ શરૂ કરાવ્યા. ઉલ્લેખનીય છે કે જેમ પૂજ્ય બાપુની પ્રેરણાથી ચાલી રહેલા 17,000 બાળ સંસ્કાર કેન્દ્રોમાં બાળકો સુસંસ્કારિત થઈ રહ્યા છે, એ જ પ્રમાણે 25,000 થી વધારે વિદ્યાલયોમાં સુસંસ્કાર સિંચન માટે યોગ અને ઉચ્ચ સંસ્કાર શિક્ષણ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આવો જાણીએ આ કાર્યક્રમની શું વિશેષતા છે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓમાં માતા પિતા અને શિક્ષકોનો આદર કરવાના ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. એમને સ્વસ્થ અને તણાવ મુક્ત રહેવાની યુક્તિઓ બતાવવામાં આવે છે. ભણવામાં મન કેવી રીતે લાગે, પરીક્ષામાં સફળ કેવી રીતે થવાય, પ્રાણાયામનો અભ્યાસ અને યાદશક્તિ વધારવાના પ્રયોગ કરાવવામાં આવે છે. ધ્યાન અને ઓમકારના ગુંજનથી શાંત થવાનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે. સાથે જ ભારતીય સંસ્કૃતિનો મહિમા અને મહાપુરુષોના પ્રેરણાદાયી પ્રસંગો પણ કહેવામાં અને સમજાવવામાં આવે છે. શારીરિક વિકાસ અને નિરોગ રહેવા માટે યોગાસન આ કાર્યક્રમમાં શીખવવામાં આવે છે. लगते बच्चे हैं लेकिन आने वाले दिनों में इन्हीं के द्वारा मैं हिंदुस्तान का नाम रोशन करवाऊंगा, पक्की बात है. अभी भी छोटे छोटे बच्चे ऐसा ऐसा दिखाते कि कईयों को स्कॉलरशिप मिलता, कईयों को क्या, कोई मिनिस्टर बन रहे, कोई कुछ बन रहे, कोई कलेक्टर बन रहे, कोई आईजी बन रहे. लौकिक विद्या में आध्यात्मिक विद्या मिला दो, सब पावरफुल हो जाता है. આવો વિદ્યાર્થીઓને સશક્ત, ઉન્નત અને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે આપણે સૌ સહભાગી બનીએ.